નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત આદિવાસી પાર્ટીની ફતેપુરા તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી। ગઢડા ગામે ફતેપુરા તાલુકાની પ્રથમ તાલુકા કક્ષાની બેઠક યોજાઈ। જયપાલસિંહ મુંડાની જન્મજયંતિની ઉજવણી કરી વિવિધ હોદ્દેદારોને નિમણૂક પત્રો એનાયત કરાયા। ભારત આદિવાસી પાર્ટીની ફતેપુરા તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે। આજે તારીખ 3 જાન્યુઆરી 2025ના રોજ ફતેપુરા તાલુકાના ગઢડા ગામે ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજુ વળવાઈની અધ્યક્ષસ્થાને ફતેપુરા તાલુકાની તાલુકા કક્ષાની ભારત આદિવાસી પાર્ટીની પ્રથમ બેઠક યોજાઈ હતી। ત્યારે આ વેળાએ ભારતની બંધારણ સભાના સભ્ય તેમજ આદિવાસી સમુદાયના અધિકારો માટે ઝુંબેશ ચલાવનારા એવા જયપાલસિંહ મુંડાની જન્મજયંતિની પણ ઉજવણી કરવામાં આવી હતી અને નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં ભારત આદિવાસી પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ દીપસિંહ બારિયા, ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેન્દ્ર પારગી તેમજ ભારત આદિવાસી પાર્ટીના ફતેપુરા તાલુકાના અને દાહોદ જિલ્લાના વિવિધ હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીને ગામે ગામ સુધી લઈ જવાની અને સભ્ય નોંધણી કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું।